મિત્રો, આ વિડીયો જોયા પછી એક વાત તો ફાઇનલ થાય છે કે તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત હોય, એમાં જળ, જમીન, જાગીરી બધું અઢળક ભગવાને તમને આપ્યું હોય, પણ જો એક અવસ્થા એવી આવે છે કે આપણા વચ્ચેથી કોઈ માનવ વિદાય લે છે અને એના મૃત્યુ પછી લાશને દફન વિધિ કરવાની હોય કે અગ્નિ સંસ્કાર કરવાનો હોય, અને એ વેળાએ જો આપણા પરિવારમાંથી કે આપણા કુટુંબીજનોમાંથી કે સગા સંબંધીમાંથી કોઈ ના હોય તો એ હાલત કેવી કફોડી બનતી છે એ આ વિડીયાના માધ્યમથી આપ જોઈ શકો છો. નાના નાના ભૂલકાઓ મૂકી અને માં મૃત્યુ પામી છે. આ રોતા જોયેલા બાળકને જોઈ મને પણ ખુદને એમ થયું કે આવી દશા ભગવાન કોઈને પણ ન આપે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને જો તમારા દિલમાં દયા હોય તો ભગવાનને પ્રાર્થના કરજો કે આ પરિવારને સુખ અને શાંતિથી જીવવા માટેનો કોઈક સારો એવો રસ્તો કોઈના સીધા માર્ગે મળે અને એમની સ્થિતિ થોડી સારી થાય એવી પ્રાર્થનામાં ભગવતી ખોડિયાર જોડે, ભગવાન જોડે કરજો. આટલી નમ્ર વિનંતી છે. બાકી દરેકને છેલ્લી જગ્યા તો આ જ છે, એમાં કોઈ સંદેહ નથી. પણ આવો કોઈ વિડીયો જોયા પછી માનવ જાતને જો કરુણા ના થાય તો ખરેખર માનવ જાતને ધિક્કાર કહેવાય. જય માતાજી.